શ્રમ કૌશલ્ય વિકાસ અને રોજગાર તેમજ ગ્રામીણ વિકાસ મંત્રી કુંવરજી બાવળિયાએ મુન્દ્રા ખાતે આઈટીઆઈની મુલાકાત લીધી હતી અને યુવાનોના ઇનોવેશનની સરાહના કરી હતી. કેબિનેટ મંત્રીએ આઈટીઆઈના વિદ્યાર્થીઓ દ્વારા તૈયાર કરાયેલા વિવિધ મોડલનું નિરીક્ષણ કર્યું હતું. આ સાથે મુન્દ્રા આઈટીઆઈના આર્ટ, ટ્રેડ અને ક્લાસરૂમની મુલાકાત લીધી હતી અને નવા કોર્સ તેમજ શૈક્ષણિક કામગીરી અંગે વિગતે માહિતી મેળવી હતી. તેમણે આઈટીઆઈના છાત્રો સાથે સહજ સંવાદ કર્યો હતો અને રોજગારલક્ષી નવા ટ્રેડથી અવગત થઈને કેબિનેટ મંત્રી કુંવરજી બાવળિયાએ યુવાનોના કૌશલ્યને બિરદાવ્યું હતું. મુન્દ્રા આઈટીઆઈ ખાતે બેઠક યોજી રોજગાર મંત્રી કુંવરજી બાવળિયાએ વિવિધ કંપનીઓના એક્સપર્ટ લેક્ચર લેવા, ઓન જોબ ટ્રેનિંગ, ખૂટતી સુવિધાઓ તેમજ આગામી સમયમાં વિકાસ માટે આવશ્યક માનવબળની જરૂરિયાતને અનુલક્ષીને યુવાનોને રોજગારીના સંદર્ભે નવી કૌશલ્ય તાલીમ આપવા બાબતે માર્ગદર્શન આપ્યું હતું. આ સાથે મંત્રીએ મુન્દ્રા પોર્ટની હોસ્પિટલની મુલાકાત લીધી હતી. આ પ્રસંગે મામલતદાર કલ્પનાબેન ગોંદિયા, મદદનીશ શ્રમ આયુક્ત A.K. સિહોરા, મુન્દ્રા આઈટીઆઈના આચાર્ય ચિરાગ દાવડા સહિત સંબંધિત વિભાગના અધિકારીઓ, કર્મચારીઓ તેમજ વિદ્યાર્થીઓ